હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે લેસન ચેપ્ટર 1 ભારતનો વારસો એનું રિવિઝન કરવાનું છે. એમાં આપણે જોઈએ પહેલા જોડકા. ગૌતમ બુદ્ધની પ્રતિમા. તો ગૌતમ બુદ્ધની પ્રતિમા એમાં સારનાથ. ગૌતમ બુદ્ધની પ્રતિમા સારનાથ. બીજું જોડકું છે ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો ગિરનાર. સૂર્ય મંદિર. સૂર્ય મંદિર સાથે જોડકું મોઢેરા. રુદ્ર મહાલય. તો રુદ્ર મહાલય એમાં યાદ રાખીશું સિદ્ધપુર. કીર્તિ તોરણ. કીર્તિ તોરણ માટે વડનગર. આ રીતે પહેલું જોડકું સોલ્વ કર્યા પછી પહેલા પાઠનું બીજું જોડકું. જે બીજા જોડકામાં અહીંયા આપેલા છે ભારતના સૌથી પ્રાચીન નિવાસી. તો ભારતના સૌથી પ્રાચીન નિવાસી છે નેગ્રીટો. એનું બીજું નામ નિગ્રો કે હબસી. પછી અગ્નિ એશિયા. તો અગ્નિ એશિયામાંથી ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી? અગ્નિ એશિયામાંથી. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી મોંગોલોઇડ આવ્યા. તો ચીન સાથે મોંગોલોઇડ. મધ્ય એશિયા. તો મધ્ય એશિયામાંથી આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 3 જાતિઓ આવી. આર્ય સભ્યતાના નિર્માતા. આર્ય સભ્યતાના નિર્માતા એ નોર્ડિક જાતિના લોકો છે. આ જોડકું સોલ્વ કર્યા પછી પહેલા પાઠમાં આ બોર્ડ માટેના આઈએમપી એવા ખરા ખોટા જોઈએ. તો ખરા ખોટા તપાસીએ. એમાં ભારતીય સંસ્કૃતિ સતલુજ અને રાવી નદીને કિનારે વિકાસ પામી. આ વિધાન ખોટું છે. કેમ? તો કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે વિકાસ પામી. પછી દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસ છે. આ વિધાન સાચું છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસ અને મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક એ દ્રવિડો છે. પછી હિમાલયમાં અમરનાથ અને કેદારનાથ શિખરો છે. આ વિધાન ખોટું છે. હિમાલયમાં અમરનાથ અને કેદારનાથ શિખરો નથી. પછી આદિમાનવ ભારત તેમજ પૂર્વ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. વિધાન સાચું છે. ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલા 5000 વર્ષ જૂની છે. આ વિધાન પણ સાચું છે. પછી 1-2 શબ્દમાં જવાબ આપો. તો આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય? આર્ય પ્રજા એ નોર્ડિક. આર્યનું નામ છે નોર્ડિક. પછી બીજો 1-2 શબ્દમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ કયા નામે ઓળખાય? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા જેવી છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. આગળનો 1 શબ્દમાં જવાબ. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. તેના ઉદાહરણ કયા ગ્રંથમાં? તો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે એના ઉદાહરણ પંચતંત્ર અને જાતક કથાઓમાં જોવા મળે છે. આગળનો પ્રશ્ન. કયા પ્રાચીન ગ્રંથમાં ભારત વિશે ઉલ્લેખ છે અથવા ભારતનો પરિચય આપવામાં આવ્યો છે? વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં ભારતનો પરિચય આપવામાં આવ્યો છે. વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી? તો ધર્મ. વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં ધર્મે મહત્વની ભૂમિકા ભજવી. પછી પહેલા પાઠ
ની ખાલી જગ્યાઓ, ખાલી જગ્યામાં વિકલ્પો આપ્યા હશે 3, એમાંથી કોઈ એક પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો હોય છે. ખાલી જગ્યા પ્રજા, ખાલી જગ્યા પ્રાચીન પ્રજાના સમયમાં વેદ પઠન પ્રચલિત થયું હતું. તો આર્યોના સમયમાં વેદ પઠન પ્રચલિત થયું હતું. વિરમગામમાં કયું તળાવ જાણીતું છે? તો વિરમગામમાં મુનસર તળાવ. જ્યોતિર્લિંગોની સંખ્યા ખાલી જગ્યા છે જ્યોતિર્લિંગ 12. ભારતનો સૌથી મોટો ભૂમિ આકાર હિમાલય. આ ખાલી જગ્યા સોલ્વ કર્યા પછી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલા પાઠમાં સાચો વિકલ્પ પસંદ કરી લખો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ માટે. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ માટે. નીચેની કઈ જોડ સાચી છે? તો નૃત્ય મહોત્સવ મોઢેરા, આ જોડ સાચી છે. બાકીની જોડ ખોટી છે. દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો દ્રવિડ કુળની 4 ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. હિન્દી એ દ્રવિડ કુળની ભાષા નથી. પછીનો વિકલ્પ પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ કઈ પ્રજાના શારીરિક લક્ષણો છે? મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો છે. હવે પહેલા પાઠમાં વિભાગ બી માંથી જે પ્રશ્ન પૂછાય છે તે જોઈએ. તો વિભાગ બીની અંદર સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો અથવા તો ભારતની વિશેષતા જણાવો. આ પ્રશ્ન પૂછાય. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય, તો એમાં 3 કે 4 જ પોઈન્ટ આવે. પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉલ્લેખ છે. તેમાં ભારત માટે ભારત વર્ષ નામનો શબ્દનો ઉપયોગ થયેલો છે. શુભ કાર્યમાં પ્રારંભે સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત એવા શબ્દનો ઉપયોગ થાય છે. પછી ભારતની ભૌગોલિકતા લખવાની. તો ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ 3 સીમાએ સમુદ્ર કુદરતી સીમાઓ ધરાવે છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. આ રીતે લખ્યા પછી આગળનો 2 ગુણનો પ્રશ્ન એવો છે કે ભારતના ભવ્ય વારસાના પ્રકારો જણાવી પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભારતના ભવ્ય વારસાના 2 પ્રકારો છે, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. એમાં પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? પ્રાકૃતિક વારસામાં પર્વતો, વનો, રણો, નદી, ઝરણા, સાગર, ફળદ્રુપ મેદાનો, દરિયા કિનારા, ઋતુ, વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ અને પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ત્રીજો 2 ગુણનો પ્રશ્ન, સંસ્કૃતિ જીવન જીવવાની રીત શીખવે છે, સમજાવો. સંસ્કૃતિ જીવન જીવવાની રીત શીખવે છે એમ શાથી કહેવાય? તો સમજો, માણસ જે જીવન જીવે છે અને જીવન જીવવા માટે જે કંઈ પદ્ધતિઓ છે, આપણી લાઈફ ઓફ વે, જીવન જીવવાનો રસ્તો, એ આપણી સંસ્કૃતિ નક્કી કરે છે અને એ પ્રમાણે માનવી જીવન જીવે છે. એટલે કે માનવીનો આહાર,
પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીત વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. અર્થ ઉપાર્જન એટલે પૈસા મેળવવા માટે ધંધા રોજગાર માટેની સિસ્ટમ આ સંસ્કૃતિ નક્કી કરે છે. આથી કહી શકાય કે સંસ્કૃતિ જીવન જીવવાની રીત શીખવે છે. આપણો ખોરાક, આપણા પોશાક, આપણા રહેઠાણ, કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીત એ સંસ્કૃતિ નક્કી કરે છે અને એ પ્રમાણે માનવી જીવન જીવે છે. આમ 2 ગુણના પ્રશ્નો આપણે જોયા પછી આગળના વિડીયોમાં વિભાગ સી અને વિભાગ ડી જોઈશું. ધન્યવાદ મિત્રો.